टाइम्स ऑफ साबरकांठा। યાત્રાધામ ખેડબ્રહ્માના લોકો જેની કેટલાક વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે રેલવેની સુવિધા આજે ખેડબ્રહ્માથી અસારવા સુધીની સેવા ચાલુ થતાં પ્રશ્નનો અંત આજે 31 માર્ચ 2026ના રોજ આવી ગયો હતો, જેનું વર્ચ્યુઅલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવથરાથી કર્યું હતું. ખેડમાં અમદાવાદ રેલવેના આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 18 જૂન 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરાથી કરવામાં આવ્યું હતું. 550 મીટરનું પ્લેટફોર્મ ધરાવતું ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનનું કામ 2025 સુધીમાં પૂર્ણ થતાં આજે 31 માર્ચ 2026ના રોજ ખેડબ્રહ્માથી હિંમતનગર અને હાલ અસારવા સુધીની રેલવે સેવા મળી રહી છે, જેનું વર્ચ્યુઅલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના વાવથરાથી કરાયું હતું. આજે રેલવેની શુભ શરૂઆત થતાં ખેડબ્રહ્મા, વડાલી, જાદર, ઈડરના લોકોએ હિંમતનગર સુધી નિઃશુલ્ક પ્રવાસ કર્યો હતો. આ મહત્વની પરિયોજનાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર મંજુ મીના સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ રેલવેની જેઓ રાહ જોઈ રહ્યા હતા તેવા કાયમી પેસેન્જરો અને ખેડબ્રહ્મા, પોશીના, વડાલી તેમજ આજુબાજુના લોકોએ આ સોનેરી અવસરને આવકારવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. मुख्यमंत्री मोदी जी का भाषण शुरू हो गया है। आप सब अपनी जगह पे बैठ जाइए। मुख्यमंत्री भाई हर्ष संघवी होते हैं, भाषण शुरू हो गया है।